નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના રાવપુરામાં પાણીપુરી ખાધા બાદ SSG હોસ્પિટલની 3 મહિલા કર્મચારીને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શહેરના રાવપુરા વિસ્તારમાં ચટાકેદાર પાણીપુરી ખાવાનું 3 મહિલાઓને ભારે પડ્યું છે. રાવપુરા સ્થિત લારી પર પાણીપુરી આરોગ્યા બાદ SSG હોસ્પિટલની 3 મહિલા સ્ટાફ કર્મચારીઓને ગંભીર ફૂડ પોઈઝનિંગ થતા તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાણીપુરી ખાધાના થોડા સમયમાં 3 મહિલા કર્મચારીઓની તબિયત અચાનક લથડી હતી. તેમને ઉલટી, ડાયરિયા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ ઉપડી હતી. સ્થિતિ ગંભીર જણાતા તેઓને તાત્કાલિક SSG હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જે હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાનું ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે. પાલિકાની ટીમે ત્વરિત રાવપુરા સ્થિત સંબંધિત પાણીપુરીની લારી પર પહોંચીને પાણી, મસાલો તેમજ અન્ય ખાદ્ય સામગ્રી સેમ્પલ મેળવ્યા છે. તમામ સેમ્પલને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ અસ્વચ્છ કે ભેળસેળયુક્ત ખોરાક સાબિત થશે તો બેદરકાર લારી ધારક સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.